રવિ પાક કહે છે। बिलसा मंडल ऐसी छोटी मोटी 60 संस्था चलाते हैं। यहाँ जो बैठे हैं ऐसी 20 आश्रमशाला हम चलाते हैं और करीब 15,000 से ज़्यादा बच्चे हमारे स्कूलों में रहते हैं और पढ़ते हैं। बिलसा मंडल की ये संस्थाओं की वजह से राजस्थान, एमपी और ये बॉर्डर के एरिया में जो शिक्षा का दर है वो शिक्षा का दर इसलिए बढ़ा है कि ये संस्था का यहाँ रहने का और खाने पीने का और पढ़ने का दोनों की सुविधा मिलती है। जो गरीब माँ बाप के बच्चे हैं जो खेत मजदूरी करते हैं, जिनका कोई यहाँ मिलता नहीं है और बाहर मजदूरी जाते हैं, उनके बच्चे यहाँ रहते हैं, पढ़ते हैं। सरकार की योजना से અહીંયા મારા ગામના છોકરાઓ ભણીને ગયા છે અને શિક્ષક, ડૉક્ટર વગેરે બન્યા છે। એટલે મને મારા મમ્મી પપ્પાએ મને અહીંયા ભણવા મૂકી છે અને મને અહીંયા રહેવાની અને સૂવાની બધી સુવિધા મળે છે। એટલે મને અહીંયા સારું લાગે છે। મને શિક્ષકો પણ સારું ભણાવે છે અને સ્માર્ટ બોર્ડમાં બી ભણાવે છે। મને સારું લાગે છે। મારું નામ વિક્રમ છે। 9મા ધોરણમાં અભ્યાસ કરું છું। ત્યાં વરુણ આશ્રમમાં હું ભણું છું। સારું સુવિધા બધી મફત મળે છે। એટલે મોટો થઈને હું ત્યાં મોટો અધિકાર બનવા માંગુ છું। મારો છોકરો વણો આશ્રમમાં ભણે છે। એમાંથી હું ખાવા પીવાનું બધું બી મળી રહે છે। વણો આશ્રમમાં એવી સુખતા મળી રહે છે। સરકાર તરફથી કોઈ બી ગમે તે પણ મફત બી મળી રહે છે। ખાવા પીવાની સગવડ બી ત્યાં મળી રહે છે। હુવાનું પછી કોઈ બી ગમે તે આઈટમમાં પણ ત્યાં પણ મળી રહે છે। માર્ચ સુધીનો હોય છે। Las